જય દ્વારિકાધીશ મિત્રો, હાલમાં જે તમે મિત્રો ટ્રેન્ડિંગ ટીમલી રીલ્સ જોઈ છે એ ટાઈપના વિડીયો ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપના વિડીયો તમે જોવા જશે, બરાબર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છે, પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનું વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. તો સૌથી પહેલા મિત્રો તમારા અહીંથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લો, બરાબર. જો પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લે છે કંઈક આ રીતે, બરાબર. પ્રોટોન VPN તમને પ્લે સ્ટોરની અંદરથી મળી જશે, બરાબર. તમારે કનેક્ટ કરી લેવાનું છે, પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે કંઈક આ રીતે, બરાબર. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે, ફોટોની અંદર આવી જવાનું છે. જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય તમારો ફોટો લઈ લેવાનો છે, બરાબર. કંઈક આ રીતે, બરાબર. તમારો ફોટો લઈ લેવાનો છે જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય, બરાબર. તમારે શું કરવાનું છે, તમે આગળ આવશો એટલે તમને સાઇઝનો ઓપ્શન મળી જશે, બેકગ્રાઉન્ડનું બજાર સાઇઝને તમારે 9.6 સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. પછી તમારે આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. આ રીતે તમારે ફોટોને કંઈક રિજેક્ટ કરી લેવાનું છે, બરાબર. આટલું થઈ ગયું. તમારે શું કરવાનું છે, આની અંદર આપણે સોંગ લગાડવાનું, બરાબર. તમારે એડિટિંગ ક્લિક કરી દેવાનું છે, તમારે એક્સપોર્ટની અંદર આવી જવાનું છે, સોરી એક્સટ્રાની અંદર. પછી તમારે જે વિડીયો આપણે એડિટિંગ કરેલ છે તમારે લઈ લેવાનો રહેશે, બરાબર. આ જે ટીમલી વાળો જે વિડીયો છે તમારેથી લઈ લેવાનો રહેશે, બરાબર. જે વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તમારે સોંગ માટે લઈ લેવાનું છે વિડીયો, પછી તમારે ફોટોને આ રીતે ખેંચી લેવાનો રહેશે, બરાબર. જે આપણે સોંગ સુધી, બરાબર, એ તમારે કરી લેવાનું છે. તમારે શું કરવાનું છે, આની અંદર આપણે બીટ માર્ક લગાડવાનું છે, બરાબર. તમારે સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે, તમે આગળ આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે. બીટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, તમે આને ઓન કરી દેવાનું, બરાબર. અને ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ્સ તમારા લાગી જશે, બરાબર. જો ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે, બરાબર. થોડુંક નેટનો પ્રોબ્લેમ હશે, થોડીક વાર લાગશે, બરાબર. તો આ રીતે તમારે બીટ માર્ક લાગી જશે, બરાબર. તમારે ઓન કરશો ઓટોમેટિક બીટ તમારા લાગી જશે, બરાબર. આની અંદર આપણે કોઈ છેડછાડ નથી કરવાનું, નથી કોઈ એડ કરવાનું કે નથી કોઈ આપણે બીટ માર્ક હટાવવાનું, બરાબર. આ રીતે તમારે કરી દેવાનું છે. તમારે બેક જવાનું છે. હવે તમારે શું કરવાનું છે, ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું, બરાબર. હવે આપણે જેટલા બીટ માર્ક લગાડે છે એ પ્રમાણે તમારે કટ લગાડી દેવાનું, બરાબર. આ રીતે તમને બતાવી દઉં. ફોટોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે બીટ માર્ક છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાવી દેવાનું, બરાબર. જેટલા બીટ માર્ક છે એ પ્રમાણે તમારે બધા રીતે આ રીતે કટ લગાવી દેવાના છે કંઈક આ રીતે, બરાબર. તમને બતાવી દઉં. જેટલા બીટ માર્ક છે એટલે તમારે કટ લગાડવાની છે, બરાબર. કંઈક આ રીતે તમારે લગાડી દેવાનું, બરાબર. તો આ રીતે મેં બધા કટ લગાવી દો. પછી તમને આગળ જે આપણે એનિમેશન લગાડેલ છે ફિલ્ટર કે ઇફેક્ટ, બરાબર, બધા તમને ટોટલ લગાડતા શીખવાડી દો, બરાબર. તો આ રીતે મેં બધા કટ લગાવી દો. આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે. આ રીતે આપણે બધા કટ લગાવી દીધા, બરાબર. તમારે બીટ માર્ક પ્રમાણે આ રીતે કટ લગાવી દેવાનું, બરાબર. જો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા છે. આ તમને એનિમેશન લગાડતા શીખવાડ્યું, બરાબર. તમારે જે પહેલી મોટી ક્લિપ છે એને તમારે આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. જો તમને ઇન આઉટને કોમ્બો તમને અહીંથી મળી, બરાબર. તમારે ઇનની અંદર આવી જવાનું છે. આ તમારે લાસ્ટની અંદર જે 3D ની બાજુમાં તમારે આવી જવાનું છે, લાસ્ટની અંદર, બરાબર. જો તમને અહીંથી મળી જશે અનફોલ્ડ વાળું, બરાબર. જો ના મળે તમારે સર્ચ કરી લેવાનું રહેશે અનફોલ્ડ, બરાબર. આ રીતે, બરાબર, એ તમારે લગાવી દેવાનું રહેશે. આ રીતે બીજી ક્લિપની અંદર પણ એ જ આવશે, બરાબર. તમારે એની અંદર આવી જવાનું છે, લાસ્ટની અંદર આવી જવાનું છે, અનફોલ્ડ વાળું તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. હવે આ એનિમેશન છે તમારે 22 ક્લિપ સુધી લઈ લેવાના રહેશે, બરાબર. આ રીતે તમારે 22 ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન લગાડી દેવાના રહેશે અનફોલ્ડ વાળું, બરાબર. જો તમને ના મળે તમારે સર્ચ કરી લેવાનું છે એટલે તમને મળી જશે, બરાબર. આ રીતે, બરાબર. આ રીતે તમારે 22 ક્લિપ સુધી આ જ એનિમેશન તમે લઈ લો. પછી આગળ જે અલગ એનિમેશન જે આવે છે એ તમને લગાડતા શીખવાડી દઉં કંઈક આ રીતે, બરાબર. આ રીતે બધા એનિમેશન તમે આ લઈ લો, બરાબર. 22 ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન લઈ લેવાનું છે. આગળ પછી અલગ આવશે, બરાબર. એ તમને લગાડતા શીખવાડી દઉં, બરાબર. બરાબર. આ એનિમેશન તમે 22 ક્લિપ સુધી લઈ લો. તો જો મિત્રો આપણે એ 22 ક્લિપ સુધી એનિમેશન લઈ લીધા છે. હવે જે આગળ અલગ એનિમેશન આવે છે, બરાબર, તમારે લગાડી દેવાના રહેશે, બરાબર. જે 23 ક્લિપની અંદર અલગ આવશે, બરાબર. જે 23મી જે ક્લિપ છે એની અંદર અલગ આવશે, બરાબર. એનિમેશનની અંદર આવી જવાનું છે, તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે, બરાબર. જો કોમ્બોની તમને અંદરથી મળી જશે. આ રીતે તમારે બેસિકની અંદર આવી જવાનું રહેશે, જો તમને અહીંથી મળી જશે, બરાબર. તમારે નીચે આવશો એટલે તમને મળી જશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું, બરાબર. બરાબર, એ તમારે લગાવી દેવાનું છે. જે બીજી ક્લિપ છે મતલબ, બરાબર, જે 24મી, બરાબર, એની અંદર પણ તમારે એ જ લગાવવાનું છે. બેસિકની અંદર આવી જવાનું છે, જો તેની બાજુમાં તમને મળી જશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2, બરાબર. બરાબર, તમારે જે મેં તમને કીધી 23 ક્લિપની અંદર આવશે જે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 આવશે, અને બીજી જે ક્લિપ છે એની અંદર આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2, બરાબર. એ તમારે લગાવી દેવાના રહેશે. હવે જે આપણે આગળ જે ક્લિપ આવે છે 25મી, બરાબર, એની અંદર અલગ આવશે, બરાબર. એની અંદર આવી જવાનું છે. લાસ્ટની અંદર જે આપણે લગાવે છે, બરાબર, સ્ટાર્ટિંગની એ તમારે લગાવી દેવાના રહેશે, બરાબર. જે અનફોલ્ડ વાળું, બરાબર, આ રીતે તમારે લગાડી દેવાનું છે કંઈક આ રીતે, આ રીતે, બરાબર. બરાબર, આ રીતે તમારે 4 ક્લિપની અંદર આ લગાડવાનું છે આ રીતે, બરાબર. આની અંદર પણ એ તમારે લગાડી દેવાના રહેશે
આ રીતે બરાબર. જે આગળ જે ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે બરાબર. જે આગળ જે આ ક્લિપ આવે છે એની અંદર અલગ આવે છે. એની અંદર તમારે લગાવી દેવાનું છે કોમ્બોની અંદર આવી જવાનું છે, જે તમારે લગાવી દેવાનું રહેશે. જો આ રીતે બેસિકની અંદર આવી જવાનું છે, તમારે લગાવી દેવાનું રહેશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું છે. બીજી ક્લિપ છે એની અંદર આવશે સ્લાઇપ એન્ડ 2 બરાબર. બેસિકની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી મળી જશે બાજુ બરાબર. આ તમારે લગાવી દેવાનું છે. હવે જે આગળ આવે છે એની અંદર પણ અલગ આવશે. એની અંદર આવી જવાનું છે લાસ્ટની અંદર જે આવે છે એની અંદર આવી જવાનું છે અનફોલ્ડની અંદર. અનફોલ્ડ વાળું તમારે લગાવી દેવાનું રહેશે. બે ક્લિપની અંદર તમારે આવશે બરાબર. આ રીતે અનફોલ્ડ વાળું બરાબર. હવે જે આગળ જે 3 જે ક્લિપ આવે છે બરાબર લાસ્ટની અંદર, હવે જે આની અંદર અલગ આવશે. એની તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે, તમારે લગાવી દેવાનું રહેશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું બરાબર. આ રીતે બરાબર. આ તમારે લગાવી દેવાનું છે. હવે જે બીજી ક્લિપ આવે છે લાસ્ટની અંદર તમારે એની અંદર એ જ લગાડવાનું બરાબર. જે બેસિકની અંદર આવી જવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 બરાબર. આ રીતે હવે જે લાસ્ટ ક્લિપ હતી છે એની અંદર આવશે અનફોલ્ડ વાળું બરાબર. એની અંદર આવી જવાનું છે, લાસ્ટની અંદર આવી જવાનું છે અનફોલ્ડ વાળું તમારે લગાવી દેવાનું રહેશે. આ એકદમ તમારા એનિમેશન લાગી જાય બરાબર. અને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જો કોઈ પ્રોબ્લેમ આવે તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો બરાબર. એકદમ તમારે જે મેં તમને કીધા છે એનિમેશન લાગી જશે. હવે આની અંદર આપણે જે બ્લર વાળું લગાડેલ છે એ તમને લગાડતા શીખવાડું ને, જે આપણે ટેક્સ લખેલ છે ઉપર તમને લગાડતા શીખવાડું બરાબર. ટેક્સની અંદર આવી જવાનું છે, એ ટેક્સની અંદર આવી જવાનું છે. ઉપર તમારે જે કંઈ તમારે નામ લખવું હોય અથવા જે તમારે ઇમોજી લગાવો તમે અહીંથી લગાવજો બરાબર. ઇમોજી તમારે અંદરથી લગાવી દેવાના રહેશે કંઈક જે તમારે આ રીતે તમારે લગાવવું હોય બરાબર. તો તમને ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે બરાબર. એની તમારે એનિમેશનની અંદર તમને મળી જશે બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું છે. આપણે થોડુંક નેટનો પ્રોબ્લેમ છે આ રીતે બરાબર. જો તમારે આનાથી તમને ઘણા બધા જે એનિમેશન જે જોવા મળી જશે બરાબર. આ તમારે લગાવી દેવાનું છે જે તમને સારા લાગે કંઈક આ રીતે બરાબર. અહીંથી તમારે લગાવી દેવાનું છે. અહીંથી હું બેક જ જાઉં છું બરાબર. હવે આની અંદર આપણે હજી આપણે ઇફેક્ટ લગાડેલ છે બરાબર. જે બ્લર વાળું તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જશે તો તમારે બેસિકની અંદર મળી જશે, સોરી ક્લાસિકની અંદર તમને મળી જશે બરાબર. ક્લાસિકની અંદર તમારે આવી જવાનું છે કંઈક આ રીતે બરાબર. ન્યૂ પોસ્ટ તમારે અહીંથી ઘણા બધા એની અંદર મળી જશે બરાબર. તમારે ક્લાસિકની અંદર તમારે આવી જવાનું છે હેલો બ્લર તમારે અહીંથી મળી જશે બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. સ્પીડને તમારે હાવ 0 કરી દેવાનું છે, નીચે તમારે 100 કરી દેવાનું છે કંઈક આ રીતે. તમારે બેક આવી જવાનું બરાબર. તમારે શું કરવાનું છે, લીટી છે તમારે બ્લર વાળી એને તમારે શું કરવાનું છે આગળ ખીચી લેવાની છે. તમને બતાવી દઉં, આટલા સુધી આવશે તમને બતાવી દઉં બરાબર. આટલા સુધી બરાબર. આટલા તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. આટલા સુધી આવશે તમને બતાવી દઉં, આટલા સુધી બરાબર. તો આટલા સુધી તમારે લગાવી દેવાની છે 10 સેકન્ડ સુધી બરાબર. 10 સેકન્ડ સુધી તમારે એ જે મેં તમને કીધું બ્લર તમારે લગાવી દેવાની બરાબર. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જાય પછી તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરવાનું ડાઉનલોડ કરવા માટે આ રીતે બરાબર. સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. એકદમ તમારો વિડીયો છે સેવ થવા લાગશે ગેલેરીની અંદર બરાબર. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગે તો લાઇક કરી દેજો અને ચેનલ ના તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની ત્યાં સુધી. જય દ્વારકાધીશ.